સુરતમાં આવેલા ખાડીપુરે હજારો પરિવારો સાથે વિદ્યાર્થીઓના શિક્ષણને પણ ભારે ફટકો ચાડ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ માહિતી આપતા જણાવ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે 7 થી 8 હજાર વિદ્યાર્થીઓના 1,01,200 જેટલા પુસ્તકો પાણીમાં પલળી ગયા છે. પૂરના દિવસોમાં અનેક ઘરોમાં 7 થી 8 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓના પુસ્તકો, યુનિફોર્મ, બૂટ અને મોજા સહિતની શૈક્ષણિક સામાન સંપૂર્ણપણે બગડી ગયો હતો. રાજેન્દ્ર કાપડિયા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આ વખતે ભારે વરસાદને કારણે અને ખાડીપૂરને કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં એની આજુબાજુ પાણી ભરાઈ ગયા હતા. આને કારણે લગભગ 8 થી 10 સ્કૂલમાં ભણતા 8 થી 10 હજાર વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ જ નુકસાન થયું છે. ક્યાં તો ખાડીપૂરમાં એ લોકોના ચોપડા પલળી ગયા છે, સ્કૂલ યુનિફોર્મ, બૂટ, મોજા જેવી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આપે છે એ બધી વસ્તુઓ પલળી ગઈ છે. પરંતુ રાજ્ય સરકારે ચિંતા કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને એક પત્ર લખ્યો હતો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કેટલું નુકસાન થયું છે. એના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રાજ્ય સરકારને લગભગ 1,12,000 જેટલા પુસ્તકો માંગની ડિમાન્ડ કરી છે કે જે પલળી ગયા છે અથવા એની ઘટ છે. અને રાજ્ય સરકારે અમને એ બાંહેધરી આપી છે કે આ પુસ્તકો તાકીદે પહોંચાડવામાં આવશે અને આના કારણે બાળકોનું જે શિક્ષણ છે તે ફરીથી સારી રીતે શરૂ. પાણી ઉતર્યા બાદ સમિતિના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન વાલીઓ પલળેલા પુસ્તકોને તડકામાં સૂકવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે નુકસાનનો ડેટા માંગવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 1 ઓગસ્ટ રોજ 1,12,000 નવા પુસ્તક ઉપલબ્ધ કરવા માટે રાજ્ય સરકારનો સત્તાવાર પત્ર લખ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.